आनंद घेर आनंद भयो जय कन्हैया लाल की। आनंद घेर आनंद भयो जय कन्हैया लाल की। રથયાત્રાની અંદર કોઈ સામેલ લોકો ગુંડા તત્વો બિલકુલ એમાં થવા જ ના જોઈએ ને થાય નહીં, થાય છે તો પોલીસ આને કબજે કરી લેશે. બોલો જગન્નાથ ભગવાન કી જય. હર હર મહાદેવ. હર આ રામમેલ મંદિરથી આ રથયાત્રા 16/7/2026 આજના દિવસે નીકળશે. આ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી એની અંદર રથની અંદર બિરાજશે ને વિરમગામની પાવન ભૂમિ ઉપર ને ભગવાન ઠાકોરજી હર એમના હરિભક્તોને દર્શન દેવા પધારશે. આ રથયાત્રાની અંદરમાં બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે. બધા સર્વે જ્ઞાતિ, કોઈને એમના કે અમને બાપુ મેં તો બધાના માટે સર્વેને મારા આમંત્રણ છે ને આપ સર્વે ખૂબ રથયાત્રાની અંદર પધારો ને ઠાકોરજીના ખૂબ ગીત ગાઓ, સારા ગીત ગાઓ. આનંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આ બધા ગીત ગાઓ, સારા ગીત ગાઓ. સુખી રહે ને ખૂબ એમનું કલ્યાણ થાય એટલે ભગવાન આ રથયાત્રાની અંદર જાય. આ રથયાત્રાની અંદર ખૂબ ધામધૂમથી બધા નીકળશે. આમાં બધા હરિભક્તો આવશે ને આમાં કોઈ જ્ઞાતિ જાતિ એનો કોઈ જાતનો ભેદ પણ નથી. કેમ કે આ જગન્નાથના ભાત જગત પસારે હાથ. આ રથયાત્રાની અંદર સાધુ સંતોના જ અખાડા આવશે. સાધુ સંતો જે બધા અખાડા છે બહારથી આવવાના છે, વૃંદાવનથી આવશે, કોઈ ઉજ્જૈનથી આવશે. આ બધા સાધુ સંતો અમારા બધા સાધુ હોય, જેમ કુંભ મેળાની અંદર અખાડા ખેલતા હોય છે, અમારું શાહી સ્નાન જે નીકળે એ સાધુ સંતો જ આવવાના છે અખાડાની અંદર. ને આની અંદર બીજા કોઈ અખાડા સામેલ નથી. એક અખાડો સામેલ છે, એ નાના નાના બાળકોનો ભરવા માલધારી સમાજનો એક અખાડો છે ને એક અખાડો સંતોનો હોય. બીજા કોઈ જાતના અખાડા પણ નથી. બીજા કોઈ આની અંદર કોઈ સામેલ ના થાય. કોઈ અખાડાને કંઈ કરવાના નથી ને કરવા દેવાના પણ નથી. ને જો કરશે તો એનું પરિણામ ખોટું આવશે. શું ને જો કરશે તો અમે બધા અહીંયા બેસી જશું અને આગળ કોઈ રથયાત્રા પણ નહીં નીકળે. અમે અહીંયા ભૂખ હડતાલ પર બેસી જશું. ભલે એક દિવસ થાય, ભલે 2 દિવસ થાય. રથિયા રહી રોકી જશે. ધર્મની અંદર કે કોઈ બી ધર્મની અંદરમાં પ્રસાદનું બહુ મોટું મહત્ત્વ હોય છે. તો આ પ્રસાદ લેવા બધા પધારજો.